હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે કોબીના મંચુરિયન્સ બનાવીશું. ઘરે બનાવેલા આ મંચુરિયન્સ એકદમ ટેસ્ટી લાગશે. એકદમ હોટલ સ્ટાઇલથી આજે આપણે આ મંચુરિયન્સ બનાવતા શીખીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. સૌપ્રથમ ચોપરની મદદથી આપણે એટલી કોબીને ચોપ કરી લેશું અને ગાજરને પણ ચોપ કરી લેશું. અને એક મીડિયમ સાઇઝનું ગાજરને ચોપ કરેલું છે, તેમાંથી આપણે 4 ચમચી જેટલું ગાજર છે એ કોબીમાં એડ કરી દઈશું. સાથે સાથે તેમાં આપણે 1 ચમચી જેટલું સમારેલું કેપ્સિકમ મરચું પણ એડ કરી દઈશું. કેપ્સિકમ મરચાં એડ કર્યા પછી તેમાં આપણે ઝીણી સમારેલી લીલી ડુંગળી એડ કરી દઈશું. 2 ચમચી જેટલી ડુંગળી એડ કર્યા પછી 1 ચમચી જેટલો આપણે ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ચમચી એડ કરશું. કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાથી તેનો ટેસ્ટ અને તેનો રંગ ખૂબ જ સરસ લાગશે. સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. મીઠું નાખ્યા પછી હવે તેમાં આપણે બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર નાખીશું. તો અહીંયા આપણે 1 કપ જેટલો કોર્નફ્લોર નાખીશું. 1 કપ એટલે કે 3 ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું. સાથે સાથે 2 ચમચી ચોખાનો લોટ અને 2 ચમચી મેંદાનો લોટ. ચોખાનો લોટ ન હોય તો તેની જગ્યાએ તમે 1 ચમચી વધારે મેંદાની એડ કરી શકો છો, અને મેંદો ન હોય તો ચોખાનો લોટ, બંનેમાંથી એક પણ ચાલે છે. હવે બધા લોટને આ રીતે એડ કર્યા પછી તેને હાથેથી આ રીતે મિક્સ કરીશું. હાથેથી આ રીતે મિક્સ કરવાથી લોટ છે એ મસાલા અને કોબી સાથે સારી રીતે મિક્સ થઈ જશે, અને કોબીમાં જે પાણી હોય છે તેનાથી જ આપણો લોટ બંધાઈને રેડી થઈ જશે. અહીંયા આપણે બિલકુલ પાણી નાખવાની જરૂર નથી, કારણ કે કોબીમાં જ એટલું પાણી હોય છે કે તેનાથી આ લોટ સરસ બંધાઈ જાય છે. તો અહીંયા આપણું મિશ્ર રેડી છે. તેમાંથી આપણે નાના નાના આ રીતે બોલ્સ બનાવશું. જો આ રીતે તમે એકવાર બનાવશો તો બાળકોને પણ ખૂબ જ ભાવશે, અને એકદમ હોટલની સ્ટાઇલથી આજે આપણે આ મંચુરિયન્સ બનાવી રહ્યા છીએ. કોબી અને લોટનો માપ પરફેક્ટ હશે તો મંચુરિયન્સ એકદમ હોટલની સ્ટાઇલ જેવા બનશે. તો આપણે તેમાંથી આ રીતે મીડિયમ સાઇઝના બોલ બનાવી લેશું. તો અહીંયા આપણા બધા મંચુરિયન્સ રેડી છે ફ્રાય કરવા માટે. તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તેલને ગરમ કરવા મૂકીશું. તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે મંચુરિયન્સને તળી લેશું. ફ્રેન્ડ્સ, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે મંચુરિયન્સ બોલ નાખતા હોય ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ. જો ગરમ તેલ હશે તો જ મંચુરિયન્સના બોલ છે એ તૂટશે નહીં. તો અહીંયા ખાસ તેલ ગરમ હોવું જોઈએ, અને પલટાવ્યા પહેલાં આ રીતે ચાકુથી તેને ચેક કરી લેવાના. આ રીતે જો છૂટછૂટા તે થવા લાગે પછી જ આપણે ઝારાની મદદથી તેને તળીશું. તો હવે ઝારાની મદદથી તેને તળી લેશું. અને આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે ફક્ત 90% જેટલા જ આપણે આ મંચુરિયન્સને તળીશું. એકવાર તળ્યા પછી ફરીથી તેને તળીશું એટલે ઉપરનો ભાગ એકદમ ક્રિસ્પી બનશે. તો અત્યારે આપણે તેને આ રીતે એકવાર તળી લેશું, અને તળ્યા પછી તેને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો 90% જેટલા આપણા બોલ્સ તળાઈ ગયા છે, તો તેને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તે જ રીતે બાકી બધા મંચુરિયન્સ બોલને આપણે આ રીતે જ તળી લેશું, અને તળ્યા પછી તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો અહીંયા આપણા મંચુરિયન્સ તળાઈને રેડી નથી થયા. હવે આ મંચુરિયન્સને આપણે એકદમ ક્રિસ્પી બનાવવાના છે. તો 10 મિનિટ તેને આપણે રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી ફરીથી તેને તળીશું એટલે તેનું ઉપરનું પર એકદમ ક્રિસ્પી બની જશે. 10 મિનિટ થઈ ગઈ છે. ફરીથી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. તે જ કઢાઈમાં આપણે તે જ તેલમાં ફરીથી તેને તળી લેશું. તો તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે હાઈ ફ્લેમ ઉપર તેને 2 મિનિટ આ રીતે તળશું એટલે એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થઈ જશે. તો 2 મિનિટ થઈ ગઈ છે. તેલમાંથી આપણે બધા બોલ્સને કાઢી લેશું. ફ્રેન્ડ્સ, તમે રેસીપી ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. ડ્રાય મંચુરિયન્સ બનાવવા માટે હવે આપણે
આછા કઢાઈનો ઉપયોગ કરશું। ગેસની ફ્લેમ ચાલુ કરશું। આછી કઢાઈ ગરમ થઈ જાય એટલે તરત જ ફક્ત 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરશું। આ રીતે તેલ એડ કર્યા પછી તેમાં સમારેલું આદું અને લસણના ટુકડાને એડ કરી દેશું। ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની। હાઈ ફ્લેમ ઉપર જ આપણે બધું આ રીતે સાતરી લેશું। 1 ચમચી જેટલી આપણે કોબીને અને 1 ચમચી જેટલું આપણે ગાજરનું છીણ તેમાં એડ કરી દેશું। આ રીતે સતત આપણે હલાવતા હવે તેમાં આપણે કેપ્સિકમની સ્લાઇસને પણ એડ કરી દેશું અને 1 ચમચી જેટલી લીલી ડુંગળીને પણ એડ કરી દેશું। બધી વસ્તુને આ રીતે આપણે હાઈ ફ્લેમ ઉપર જ સતત હલાવશું। હવે તેમાં આપણે બધા સોસ નાખશું। તો પહેલાં આપણે ડાર્ક સોયા સોસ 1 ચમચી જેટલો, 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ નાખશું। બજારમાં સહેલાઈથી 15 થી 25 રૂપિયામાં પાઉચ મળે છે, તેનો જ આપણે ઉપયોગ કરેલો છે। સાથે સાથે અહીંયા આપણે 2 ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કરશું। બસ આ 3 સોસની જ જરૂર પડે છે। હવે તેમાં આપણે થોડુંક પાણી નાખી દેશું અને 1 વાટકીમાં આપણે 1 ચમચી જેટલું પાણી અને કોર્નફ્લોરને આ રીતે મિક્સ કરી લેશું। 1 ચમચી જેટલો કોર્નફ્લોરને પાણીમાં આ રીતે મિક્સ કરી તેની સ્લરી બનાવી અને તેને એડ કરી દેશું। પછી જો એવું લાગે કે સોયા સોસ ઓછો છે તો ડાર્ક સોયા સોસ આપણે ફરીથી તેમાં થોડોક એડ કરવાનો અને પછી રેડી કરેલા મંચુરિયન્સ બોલને તેમાં એડ કરી દેવાનું। તો આ રીતે તમે ડ્રાય મંચુરિયન્સ બોલ બનાવીને રેડી કરી શકો છો। છેલ્લે હવે તેમાં 1 ચમચી વિનેગર એડ કરશું। વિનેગર એડ કરવાથી આ મંચુરિયન્સનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હોટલ કે રેસ્ટોરન્ટમાં પણ આ રીતે જ મંચુરિયન્સ બનાવવામાં આવે છે। જો તમે પહેલી વાર બનાવતા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે અને બાળકોને ખૂબ જ ભાવશે। હવે ગેસની ફ્લેમ બંધ કરી તેના ઉપર આપણે લીલી ડુંગળી આ રીતે સ્પ્રિંકલ કરીશું। તો રેડી છે ડ્રાય મંચુરિયન્સ। સર્વ કરવા માટે તેને આપણે કોબીના પાન ઉપર સર્વ કરીશું। આપણા મંચુરિયન્સ કેટલા સોફ્ટ બન્યા છે તેને હું તોડીને પણ બતાવું છું। એટલા સોફ્ટ કે ચમચીથી તરત જ તૂટી જાય છે। ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।